ખરેખર ને સ્ટાર્ટ બોલો. દરેકને જય ગૌ માતા. પહેલો મારો પરિચય આપું. નામ છે દાજીભાઈ ગોહિલ, ગામ માથક, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અને આજે અમારે અહીંયા કણે હળવદમાં જ જે અટલ સિનિયર સિટીઝન છે, અહીંયા અમારો જોકે અમારો સ્ટોર તો હોય જ છે, પણ હમણાં ઉનાળો હતો એટલે કોઈ વેચાડવાનું છે, એટલે આજથી અને 1 મહિના સુધી તો કન્ટિન્યુઅર રેગ્યુલર જ રહેશે. તો દરેકને ખાસ મારી નમ્ર વિનંતી અને અરજ હળવદના કે સંપૂર્ણ ઝેરમુક્ત આહાર ખોરાક લ્યો અને લેજો, એટલે સૌની તંદુરસ્તી સારી રહે, એ જ મારી નમ્ર અપીલ. નમસ્કાર. આજે હળવદના પ્રગતિશીલ અને જાગૃત ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ આધારિત ખારેક, જાંબુ, મસાલા પાકો, મગફળી વગેરે જેવા જે ઓર્ગેનિક ઉત્પાદનો છે એ વેચવા માટે અહીંયા અટલ સિનિયર સિટીઝન પાર્કની બાજુમાં એક સ્ટોલ ઊભો કરવામાં આવેલો છે. આ તકે હું તમામ પ્રગતિશીલ ખેડૂતોને આગોતરા અભિનંદન આપું છું અને એમના પ્રકલ્પ માટે શુભેચ્છાઓ પાઠવું છું. હળવદના નાગરિકોને પણ મારી અપીલ છે કે સ્વાસ્થ્યપ્રદ અને ઝેરમુક્ત ફળ અને બાગાયતી પાકો અહીંથી ખરીદવા માટે સૌ આ ખેડૂતોને સહયોગ. મારે મધુસર કેન્દ્ર છે, જે નવોદય મધુસર કેન્દ્ર નામથી ચાલુ છે. પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે મારે મધમાખીઓ હંમેશા ત્યાં હું રાખું છું કે જેથી કરીને એ લોકોને ફલિનીકરણમાં વધારે પૂરતો સમય આપે અને સારું એવું ઉત્પાદન મળે. એટલે જેથી કરીને અમે અહીંયા મધ ઉત્પાદને લઈએ છીએ અને મધુસર કેન્દ્ર પણ ચલાવીએ છીએ. મારું નામ જાદવ જયંતિભાઈ અમીરભાઈ. આજ રોજ હળવદ સરા ચોકડીની બાજુમાં આવેલ સિનિયર સિટીઝન પાર્કમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માલ વેચાણ માટેની વ્યવસ્થા અંતર્ગત આપણા જિલ્લા સંયોજક શ્રી દાજીબાપુ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સિંધવ સાહેબ જે બધાય પધાર્યા અને આજરોજ આ પ્રાકૃતિક સ્ટોલ ખુલ્લો મૂક્યો, જેથી કરી અને આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય શ્રી દ્વારા કે ખેડૂતોને મતલબ ખેતી કરવાથી લઈ અને વેચાણ સુધીની વ્યવસ્થા ગોઠવવા અંતર્ગત જે કંઈ આપણે કરવું પડે તે આપણા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અનુસાર આપણે 1 દિવસ વેચાણ વ્યવસ્થા કેન્દ્ર ગોઠવ્યું છે અને હવે જે મુજબ ખેડૂતો આવે એ મુજબ આપણે એકાંતરે અહીંયા આપણે સ્ટોલ ખુલ્લો રાખશું. તો જે લોકોને ઝેરમુક્ત ખાવું હોય, આમ જો તો આરોગ્ય માટે સારું એવું કહેવાય કે ઝેરમુક્ત ખાઈએ તો આપણે હોસ્પિટલના અને અમુક જે કંઈ ભયંકર રોગો હોય કેન્સર જેવા એ બધાને નિવારી શકીએ. તો તમામ જાહેર જનતાને આમંત્રણ છે કે અહીંયાથી ખરીદી કરી અને પોતાનું સ્વાસ્થ્ય સાચવે એવી પ્રાર્થના.